બનાસકાંઠાની પાવન ધરતી ઉપર એક એવી પ્રતિષ્ઠા થઈ જે અવસર હંમેશા માટે લોકોને યાદ રહેવાનો છે। તો ભાઈ 23/4/2026 ના વહેલા સવારમાં આપણે કોંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામની અંદર આવી જશે, કારણ કે ઓયકન રાખવામાં આવેલો હતો બહુચરમાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। અને આજે વહેલા સવારમાં નીકળવાની હતી માતાજીની શોભાયાત્રા, અને પછી ભાઈ લાઈવ ડીજે અને હેલિકોપ્ટર સાથે માતાજીની એક ભવ્ય શોભાયાત્રા નીકળે છે। અને લોકોની અંદર માતાજીના અવસરનો એટલો બધો આનંદ અને ઉત્સાહ હતો કે એની તમે વાત જ ના પૂછો। માતાજીની શોભાયાત્રા ખૂબ સારી રીતે પૂર્ણ થાય છે, અને હજી પણ ઘણા બધા લોકો માતાજીના અવસરની અંદર પધારી રહ્યા હતા। અને આ બાજુ ભોજન પ્રસાદ લેવા માટેની ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી, અને ઘણા બધા લોકો અહીં જમી રહ્યા હતા। છાસ માટે મોટું ટેન્કર ઉભું કરી નાખેલું હતું, અને બધા લોકો જે ચકલીઓની અંદરથી ગ્લાસ ભરી ભરીને ચા પીતા હતા। બાકી છાસ હતી એક નંબર। રસોડા વિભાગની અંદર એક મોટું મશીન જે ઓટોમેટિક રીતે રોટલીઓ બનાવી રહ્યું હતું, અને આ બાજુ બટાકા કટિંગ નું કામકાજ ચાલુ હતું। આ લક્ષ્મીપુરા ગામના જે નાના નાના આપણને ફોલોવર ફ્રેન્ડ મળી જાય છે કે અમે તમારા વિડીયો જોવા છો। બાકી ગ્રામજનોએ જે અવસરનું આયોજન કર્યું એ બહુ જબરજસ્ત અને મસ્ત રીતે કર્યું છે, કઈ ઘટવા દીધું નથી। તમારામાંથી કેટલા લોકો આ પ્રતિષ્ઠાની અંદર આયા હતા એ કોમેન્ટ અંદર જણાવી દેજો। હવે મળીશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, અને આઈડીને ફોલો કરતા જજો।